હે ગજુભાઈ હું ઉપર જોવેલા લા પત્રી કાગડા જોઉં છું. હવે હે ગજુભાઈ હવે એમ કે ને આલે ફોટો દેખાડતો કાગડાનો. અરે એમ નહીં, આ તો શું છે, આકાશમાં નજર રાખવી તો ક્યાંક કાગડો બતાય ક્યાંય પા જાય જો, જ્યાં હાથ નાખતા હોય ત્યાં જ જાય. હવે એવું કાંઈ થોડું હોય એ કામ આમ જો હું હે ગજુભાઈ કાગવાશ એવું સંભળાય? નહીં કેમ? હા આ તો કોક એમ બોલતો હોય ને તો સીધું ના પોગી જવું છે કાગવાશ. ઈ વાતે હાચી પત્રી, પણ નહીં કાંઈ આવતો નહીં થવા. સાંભળો સાંભળો ગજુભાઈ કાક તો અવાજ આવતો જ હોય, અવડું મોટું ગામ ને કઈ અવાજ નહીં. એ પથુભાઈ ક્યાંય પા ઉપડ્યા? એટલે જો ને મારા દાદાનો શ્રાદ્ધ છે આજે, તો એની બધી તૈયારીમાં લાગેલો છું. અત્યારે કાંઈ વાંધો નહીં પથુભાઈ, મારા ને પત્રીના ઘરે કેવા ન જાતા, અમે મળી ગયા, અમને કહી દીધું એટલામાં આવી ગયું. કેટલા વાગે આવવાનું છે? કેટલા વાગે આવવાનું કહેજો, ટાઈમ કહેજો. તો તમને આવવાનું કોણે કીધું બેયને? તમે ક્યારે કીધું? હમણાં અત્યારે? એ મેં ક્યાં તમને નોતું આપ્યું છે? આ તો તમે પૂછ્યું કે શું કરો છો, તમે કીધું મારા દાદાનો આજે શ્રાદ્ધ છે એના કામમાં પડ્યો છો. તમારા બે માંથી છે ને કોઈ મારા ઘરે આવવાનું છે નહીં ભાઈ. એટલે કેમ ભાઈ કેમ? હવે ભાઈ ઉના દાદા ન્યા ખબર છે ને બધું ઢોળી નાખ્યું તું, તમે એનો શ્રાદ્ધ આખો બગાડી નાખ્યો તો. હવે મારે ન્યા છે ને ગામના બાર ગામના બધા મહેમાન આવતા હોય, ન્યા તમે બાંધ્યા તો મારા તો આબરૂ ના જાય ને, એટલે મારે છે ને તમે કોઈ જોઈ જ નહીં. ના ના અમે નહીં બાજવી. ના ના એવું મારે ખોટી લપ જોતી જ નથી, આવતા જ નહીં હો ભાઈ. એ પથુભાઈ આ તો પછી તમે 3 દી રહીને કહો કે ગજુન પત્રી જ મારા ઘરે આવ્યા નહીં, આડા પ્રસંગમાં નથી આવતા ને મોળા પ્રસંગમાં નથી આવતા, એમ તમે કહો પછી. હા પછી અમે નહીં સાંભળ્યો. કાંઈ વાંધો નહીં તમ તારે, હું છે ને એવું નહીં કહું ને, બરોબર છે. બાકી આજે છે ને ગુડાતા નહીં, બે માંથી એક કઈ બરોબર. ગજુભાઈ હવે આ તો હા આબરૂ કાઢી નાખી આપડી. એ પત્રી ભલે ના અહીંયા આબરૂ કાઢી, આપણે એના ઘરે જઈને એની આબરૂ કાઢ્યું. એ ગજુભાઈ કીધા વગર કીધા વગર હું, આપણે બેને પહોંચી જવાનું હોય, ત્યાં તો ગામના માણસો હોય, મહેમાન હોય, તો કઈ થાળી લેવાની થોડી ના પાડવાના છે. એ જવા જો, આપણે દેખાડો નાખવા મળવાનો. એ હા હો ગજુભાઈ ઈ વાત થાય. અને છે ને પથુભાઈ દાદા લાડવા બહુ ભાવતા. કોણે કીધું? એ મને વાત મળેલી છે. એમ? હા લે તો છે હો પત્રી, આમ તો એના દાદાનો છે ને નંબર આવતો પત્રી લાડવા ખાવામાં. એમ ને? તો તરણેતરના મેળામાં જાતા ને ન્યા પેલો નંબર લાવતા હોય નહીં? અરે તો મને ખબર છે ને. એમ? તો અને એના ઘરે તો છે ને લાડવા ને હોય છે, હારું હારું જમવાનું. હે તો એ કાંઈ વાંધો નહીં ગજુભાઈ, ચાલો સીધી ધાડ નાખશું. હજી ટાઈમ થાય પછી જાવી. હજી પથુભાઈ ગામમાં ગયા? હા ગજુભાઈ કાંઈ વાંધો નહીં, ત્યાં કાંઈ છે બોલશે તો નહીં. હાલો ગળા શું છે ભાઈ? શું છે બોલ? આમ તો નળા ફાડી નાખી. આવું કરે તું? એ ભાઈ જીમ કરું ભાળતો નથી. જીમ કરીને તારે જાવું ક્યાં? એ ભાઈ ભૂખ લગાડું છું. હે એ ભાઈ ભૂખ લગાડું છું હું. એ ડોબા રેખા, હું એ કાર્ય 8 દીનો લોટ ભેગો કરીને દળાવું છું, એમાં તું છે ને 4 દીએ નહીં હાલવા દે. ડોબા રેખા ભૂખ આપણા ઘરે ભાંગવાની ન હોય. એ ભાઈ હું તને ક્યાં કહું છું આપણા ઘરે ભૂખ ભાંગવાની? આ બધી ભૂખ ક્યાં ભાંગવાની હોય? સીધી પથુભાઈ ના ઘરે ભાંગવાની છે. ન્યા હું છે પથુભાઈ ને ઘરે? એ તને ખબર નથી? પથુભાઈ ના દાદા નું આજ હરાજ છે. હે પથુભાઈ દાદા નું હરાજ છે? તો પણ કેવા આવ્યા હતા પથુભાઈ? એ કેવા નથી આવ્યા હો. ડોબા રેખા તો નો કેવા આવ્યા હોય તો ન્યા એમ થોડું જવાનું હોય કોઈના હરાજમાં? એ ભાઈ ઈ કેવા આવે કે નો આવે આપણે પહોંચી જવાનું. મેં તારીખ લખી નથી ગયા વર્ષે જ કે પથુભાઈ ના દાદા ની હરાજ ની તારીખ આ છે, એટલે મેં જોઈ લીધું, એટલે આજના ભૂખ ભાંગવા જવાનું છે. ભાઈ ના લાડવા ખાવાની મજા હો ભાઈ સુરમાના. ઈ ગાંડા તારી હા વાંચી વાત છે. લ્યા તરણેતરના મેળામાં છે ને એના દાદા છે ને લાડવા ખાઈને ચોખા ઘીના ઇનામ લેતા. ઇનામ? એ ભાઈ ઈ ભલે તરણેતરના મેળામાં હે ને લાડવા ખાઈને ઇનામ લેતા, બાકી પથુભાઈ ના ઘરે આજ બધા કરતા જાજા લાડવા કોણ ખાય? આ ગાંડો તે ઇનામ મારે લેવાનું છે જોતું ના. હે આ બધાને કહી દેવાનું હાલો કોણ લાડવા જાજા ખાય કે તારા શરત મારી દેવાની, બાકી હું જ ખાઈશ. એ ગાંડા એના ઘરે કાંઈ હરાજમાં ઇનામ નો આપે. તારે તો એના દાદાનો રેકોર્ડ તોડ તો ગામમાં કાંઈક બહાર પડે. રેકોર્ડ તોડ રેકોર્ડ. એ ભાઈ તો રેકોર્ડ બનાવી લઈશ. બસ એમ લાડવા જાતા ખાઈને રેકોર્ડ બનાવી નાખવાનો, બધા માણસની વચ્ચે બેસી જવાનું. અને પથુભાઈ કાંઈ શરમમાં કહેવાના નથી, અને વગર પૂછે આપણે આમંત્રણ નથી તોય જવાનું છે. વાગી જવાનું 2 ડોલ લાડવા ખાઈ જવા. જો આ તો કાંઈ વાંધો નહીં ગાંડા, એક વખત આટો મતતો આય, હું તૈયારી છે હું નહીં, પછી મને કહી દે એટલે આપણે બે ભાઈ હરિહર કરવા પહોંચી જઈએ. ભાઈ હજી થોડીક વાર છે ને, ઉપર થોડીક જીમ કરી લો. યે
ખબરી ક્યાં વયો ગયો? ખબરી! ઓય ખબરી! લા પથ્થુભાઈ અહીંયા શું બહાર ફળિયામાં? ઠીક એલા હા કાં અહીંયા તો તાળું છે હવે હું ભૂલી ગયો. હા હું જે કામ હોય જલ્દી કયો, મારે ઉતાવળ છે થોડી. ક્યાં જાઉં છે તારે? રહોડું છે ને આજ એટલે. રહોડું છે? હા 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 ભાઈ વાહ ફાઈ ગયો. આ તો મોટો ઓર્ડર આવ્યો એમ ને? કેટલા 500-600 જણાનો હશે? એ પથ્થુભાઈ મૂળ 5 જણનો છે. હવે ખબરી તો એને છે ને રસોડું ન કહેવાય, એને છે ને પાર્ટી કહેવાય. હવે તું શું ફાકા મારે છો? એ પથ્થુભાઈ પાલટી કયો કે રહોડું કયો, મારું કમિશન લાગી જાય. શું બનાવવાનું શું છે? બનાવવાનું તો પૂરી છે અને રબડી છે અને દમાલો. ઓહો તો એટલા બધા વાસણમાં થઈ જાય? હવે 5 જણમાં જરૂર શું પડે? અલા જો ખબરી હું તને શું કહું છું, મૂળી 5 જણા છે ને તો એને છે ને ના પાડ દે, એને કહી દે કે તમારી રીતે છે ને તમે બનાવી નાખો. આમ જો મારા દાદાનું છે ને શ્રાદ્ધ છે આજે, એટલે તારે છે ને ત્યાં જમવા આવવાનું છે. એ પથ્થુભાઈ તો તમારે કાલ આવવાનું હતું. કાલ હું તમને બધું એસ્ટિમેટ કાઢીને લખી દેત બધું. એટલે આ તારે કાંઈ બનાવવાનું છે નહીં, જો બધું છે ને હું બહારથી લાવ્યો છું. અને મારી વાત સાંભળ, આ વખતે છે ને મેં ઓલા જો ગજુપત્રીની મોઢે ના પાડી દીધી છે. ઉના દાદાના ઘરે છે ને હું કહેવા જ નથી ગયો, કોઈને છે ને બોલાવવાના જ નથી. ખાલી તને એકને છે ને હું આમંત્રણ આપવાનું છું, તારે મારો ભાઈ આવવાનું છે. વાહ પથ્થુભાઈ વાહ, ઈ તમે ભારે કરી. પણ એલા ભાઈ ના પાડ દે ને, 5 જણામાં તું ન્યાય તારે ખાવું છે ને મારા ઘરે ખાવું છે. કાંઈ વાંધો નહીં, હાલો. હવે છે ને મને ના નો પાડતો, સીધો મારા ઘરે પોકી જાજે તું. ભલે ભલે. હા એ કાંઈ વાંધો નહીં, રબડી તો પછી ખાઈ લેવું. પથ્થુભાઈનો સંબંધ જાળવી લેવા. કોઈની પત્રી આયા તો? એ બીજું ભાઈ હાજર છે ને? અરે આજે તો છે, મને લાગે આ પાછળ છે ને વાડામાં મંડપ ને એવું નાખ્યું છે. એ બીજું ભાઈ તો આવો ન્યા જ આવી, અહીંયા કોઈ છે નહીં. હું એ સાચી જાગો આવ્યા. એ જમી લીધું તમે? હું જમી લીધું. ગાંડા અહીંયા અમે આવ્યા છીએ. પાછળ છે ને ખેતરમાં મંડપ નાખેલા છે. આ તો કાંઈ વાંધો નહીં, પછી જાય બરોબર ને? એ જો ખબરી આવ્યો. લા પથ્થુભાઈ ક્યાં છે? પાછળ મંડપ નાખ્યા ન્યાય છે. લે એ બધુભાઈ પાછળ ખેતરમાં મંડપ ને એવું નથી નાખેલું? એલા ખબરી મેં તને એકને આવવાનું કીધું, તું આ બધી ભામને તું ક્યાં લઈને આવ્યો? એ પથ્થુભાઈ હું ક્યાં લઈને આવ્યો છું? એલા તો હવે મેળે આવ્યા તમે? હે? એલા તમને બેને તો મેં મોઢે ના પાડી હતી, અને હું તો દાદા તમારા ઘરે હું ક્યાં કેવા આવ્યો હતો? એ પથ્થુભાઈ દેખ્યો નાખી આખા ગામને સંભળાઈજો કે તમે અમને નથી જમવા આપવાના એમ. આવ્યા છો ને વાંધો નહીં, જો જમીન જાવ હું ના નથી પડતો, પણ છે ને જો ભાઈ શાંતિથી જમજો, ખોટી માથાકૂટ ન કરતા. આ તે કાંઈ વાંધો નહીં. એ પથ્થુભાઈ આ સમોસા? એલા ભાઈ ગાંડા મારા દાદાને સમોસા બહુ ભાવે. એ સમોસા નો હોય હરાતમાં, ખીર ને પૂરી હોય. બહુ કરી હો પથ્થુભાઈ તમે. એ ગાંડા તારી વાત છે ને સાચી છે, પણ મારા દાદા છે ને સવારે ઉઠતા આવે સમોસા જ ખાતા, એને સમોસા છે ને બહુ ભાવતા, એટલે છે ને હું સમોસા રાખ્યા છે. આ તે નાખ્યો હરાત તમ તાર જાઓ. નાખો નાખો, જે ભારતીય વસ્તુ હોય ને એ નાખવી પડે દાદાને, નકર રિહાઈ જાય. નકર લાડવા ને એવું કાંઈ બધાને ભાવે, પણ એને ન ભાવતો હોય, એને ભારતીય વસ્તુ હોય. એ પુનાદા પછી તો ચોખા ઘીના લાડવા દશે. અરે સુકા કીધા હારું હોય ને, અમને નથી કીધું તો એમ આવ્યા છીએ. સાથે અમને ક્યાં કીધેલું છે? તો હું ખાઈ લેવાનું હવે બધાને. હા આવી ગયા પથ્થુભાઈ. ઉતાવળ હો ભાઈ ઉતાવળ. હા જો હું આવો લેતો આવું જમવાનું. આ લેતો લેતો, લેતો લેતો. લેતો લેતો. થાળી વળી લેતા હોય ને બેસી જઈએ. હા ડીશ બી વાટકો વાટકો સમસી તૈયાર કરીને મૂકી દીધું. બોલો. હા અરે મારે ગાંડો તો શીત કરતો હતો, કે બળ કરતો હતો, ઈ કે ભૂખ લગાડું. લગા લગા આવી ગયા પથ્થુભાઈ. આને ખબરી હા લઈ લો પેલા. પતરી પેલા તીખું મોઢું પછી ગયું મોઢું. હા દાદાને ભાવે ને એટલે બધાને ખવડાવે. હા એ પથ્થુભાઈ હવે આ સમોસામાં થોડા ધરાવો. આમ જો ઓલી ડીશ કાઢો અને બેઠી નિરાતે જમીન તમારા ઘરે જાય બરોબર ને? હા લાડવા ને એવું લાવો લાડવા ને એવું. એ ગાંડા ડીશ ની ક્યાં જરૂર છે? સમોસો મળી ગયો ને, આમ જો રસ્તામાં હાલતા હાલતા ખાઈ લેજો, જાઓ ઉપડો. એ પતુભાઈ એમ ક્યાંથી હોય? લે. અમારા દાદા છે ને તરણેતરમાં તો લાડવા હરીફાઈમાં જીતીને હતા, ઇનામ લેતા. લાડવા કેવા ખાતા? ચોખ્ખા ઘીના. તો લાડવા ખવડાવો હાલો. એ ઉના દાદા તમારી છે ને વાત સાચી છે, મારા દાદાને લાડવા બહુ ભાવતા, અને ઈ છે ને સ્પર્ધામાં ખાતા ને ઇનામે જીતતા, પણ ઈ છે ને જ્યાં બાર મફતિયા હોય ને એવા ત્યાં જ તે લાડવા ખાતા, બાકી તો જો ઘરે એકલા છે ને ઈ સમોસા જ ખાતા. હે?